ગોળો આવે ને એનું ઘનફળ પહેલા ગોળાનું બધું કરે એ ફરી એકવાર લખી દઈએ ક્ષેત્રફળની બધી માહિતી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r ગોળાનું કુલ પૃષ્ઠફળ 4 પાઈ r ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન ખબર પડી ગઈ આટલી આ લખાયેલા હતા સૂત્ર આપણે પડી ગયા તો ગોળો ચાલુ કરીએ અર્ધ ગોળો વક્ર સપાટી અને પાઈ આર વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના કરતા અડધું 2 પાઈ r પાયો પાયાનું ક્ષેત્રફળ r અર્ધ ગોળાનું કુલ ક્ષેત્રફળ પૃષ્ઠફળ 3 પાઈ r ખબર પડી ગયા અર્ધ ગોળાનું ઘનફળ આના કરતા અડધું 2/3 પાઈ r હવે દાખલા ચાલુ કરીએ 10 દાખલા ઓકે સ્વાધ્યાય 13.8 છેલ્લું સ્વાધ્યાય આપણે ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો આ બરાબર 7 સેન્ટીમીટર ગોળાનું ઘનફળ 4/3 22/7 7 81 ગુણ્યા 49 ભાગ્યા 3 ગુણાકાર કરીએ 45 12 ભાગ્યા 3 ભાગાકાર કરીએ 3 * 3 1 + 13 3 * 4 12 1 + 11 3 × 9 2 + 22 3 × 7 21 1 10 ચાલુ જ રહેશે એટલે 33 જ રાખીએ ખબર પડી ગઈ બધા બીજો દાખલો આજ પૂછ નથી આવ્યો ભાઈ ના એમ કામ ચોકડીમાં છે મેં ઘરનું નથી કાઢ્યું ભાઈ ચીપકો આંદોલન વિશ્વ સમુદાય બધું છે हाँ भाई मोटे ही बोल अब आप पे ना એટલે આ એનો ભાગાકાર 0.33 થાય આપણે બહાર કરીએ એટલે કે ભાગાકાર પોઈન્ટ પર ના કરે એનો ભાગાકાર કરીએ આપણે આમ આવું આવું આવે અહીંયા કે સેવ પડતી આને પૂર્ણાંકમાં લખો આપણે તો કોઈ પણ ભેગવીને કામ ચલો 0.63 મીટર હેલો અને મેં મીટર મીટર ફોર્મ કર્યો છે કે તાર ખાતાનો પ્લેસમાં જોડીને કેટલા હજાર થઈ ગયું मीटर
सात नो 63 87 गुणिया 3 गुणिया 63 गुणिया 63 भाग्या 6 मींडा 8 तरी 24 8 तरी 24 में 6 66 નો વર્ગ કરી નાખ્યો આપણે हमारे 969 भाग्या 5 6 मींडा तो दोनों गुणाकार करिए 10 47 816 6 पॉइंट का अपन तो બીજો દાખલો પાણીનું કદ શોધો કદ એટલે ઘનફળ હમ भाग इतना कहते हैं દાખલો 2 નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો વિસ્થાપિત આપણે આર્કિમીડીઝનો સિદ્ધાંત ભણ્યા હતા ને આર્કિમીડીઝનો સિદ્ધાંત શું હતો યાદ છે કોઈ પણ ઘન પદાર્થને પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે તો તેના કદ જેટલું એટલે કે એના ઘનફળ જેટલું પ્રવાહી ખસે એટલે કે વિસ્થાપિત થાય તો અહીંયા એવું છે કે વિસ્થાપિત થયા પાણીનું કદ શોધો એટલે કે પદાર્થ જે નાખ્યો છે એનું ઘનફળ શોધીએ એટલું પાણી ખસે તો ત્રિજ્યા કેટલી આપી છે 28 ગોળાનું ઘનફળ આનો 784 નીચે 3 તો ઉડી પેલા 81 ગુણ્યા આનો ગુણાકાર કરવાનો 816 832 33 832 31 36 ગુણ્યા 11 27 59 ભાગ્યા 3 3 9 27 3 1 3 29 3 9 27 2 24 3 28 3 27 3 9 27 ને પાછળ એક કરતે થતું હોય તો વાંધો નથી આ ચેક કરી લેજો કે કારણ કે આ ગુણાકાર ઉતારવામાં પ્રયોગ કરે ધીરે હોય તો 0.21 મીટર नो 11458 ये करते हो शेर का सर याद कर 11458 ये नो गुणा गुणा करी 9 काट करी 24 बराबर हाय बराबर
બીજો 0.21 છે ગોળો છે કે અર્ધગોળો ગોળો બરાબર ગોળાનું ઘનફળ बाकी 21 में 81 કરીને 6.8 80883 6 કેટલા મીટર ઘન જવા खबर पड़ी गई भाई तो आया पछीनो दाखलो दाखला नंबर 3 ना विज्ञान द 0.1.05 नीचे 0. પહેલાના કિસ્સામાં એ જ છે મેં કીધું પોઈન્ટ પછી ત્રીજો આંકડો આશરે છે એક પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધારે હોય તો આપણે આગળ શું કરતા હતા એક ઉમેરવા એટલે શું જવાબ 1.05 આપણે કયો જવાબ હશે બોલો પછી ત્રીજો એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો દળ શું બહુ સરસ દાખલો છે ધ્યાનથી સાંભળો ગોળાનો વ્યાસ કેટલો આવે 4.2 છે બીજા થશે 2.2 હવે આ વાક્ય સાંભળો દ્રવ્યની ઘનતા 8.9 દ્રવ્યની ઘનતા તો દળ છે આનો મતલબ કોઈ કહે છે 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન એનો ગુજરાતીમાં મતલબ શું થાય 1 સેન્ટીમીટર ઘન નું દળ 8.9 ગ્રામ ખબર પડી ગઈ હું શું બોલ્યો આનો મતલબ ખબર પડી ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન નો મતલબ 1 સેન્ટીમીટર ઘન નું દળ 8.9 ગ્રામ છે ઉતરી ગયું મગજમાં એટલે મારે અહીંયા સેન્ટીમીટર ઘન શોધવાના પછી એને એટલી રાશિ મૂકવાની 1 સેન્ટીમીટર ઘન નું દળ 8.9 ગ્રામ તો આટલાનું એટલે ગુણાનું ઘનફળ શોધવાનું ગુણાનું ઘનફળ 4 પાઈ r ઘન આવડી હમણાં જ કર્યો તમે 38808 ભાગ્યા આટલો જવાબ આવે વફાદ માની 1 સેન્ટીમીટર ઘન બરાબર 8.9 ગ્રામ દળ આપણો જે જવાબ આવ્યો 808 સેન્ટીમીટર ઘન બરાબર 808 ગુણ્યા 89 અપોન 10 હવે ગુણાકાર કરી જાત હોય કાપી નાખ જો હું બધા ગુણાકાર જાતે કરું તમને ઘટાડવા આપને કેવું નહીં તો આપણા ફોટા પર જવાબ લખી નાખ ગુણાકારની પ્રેક્ટિસ નહીં કરો ભાગાકારની પ્રેક્ટિસ નહીં કરો તકલીફ થશે 88808 ભાગ્યા 4 મીટર 1 2 3 4 શું થાય 345.39 બાર આટલા ગ્રામ આવે એને કિલોગ્રામમાં ફેરવું હોય તોય ફેરવી શકાય આપણે ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવું હોય તો 1000 વડે ભાગવું પડે પોઈન્ટ પછી આગળ કરો લગભગ લખવું હોય તો 0.35 આવું લખો તોય ચાલે આ લખો તોય ચાલે આ લખો તોય ખબર પડે બધાને
દાખલો 4 તો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના આગળ આવી ગયો તો આ યાદ છે ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગમાં પૃથ્વીના દર્પણને ચંદ્રના દર્પણનો ગુણોત્તર શોધો ગુણોત્તર એટલે પાઈની કિંમત મૂકવાની નહીં હા એ અહીંયા આપણે પહેલા વ્યાસની વાત કરીએ ચંદ્રનો વ્યાસ બરાબર પૃથ્વીનો વ્યાસ છેદમાં 4 વ્યાસ એટલે શું કહેવાય અહીંયા પહેલા લખી નાખું ધારો કે ચંદ્રની ત્રિજ્યા સ્મોલ r અને પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ r ખબર પડે મને બે ગુણ્યા r अच्छा r बराबर अब ये નીચે लिखो r बराबर सीधा बराबर r अपॉन 2 परिणाम 1 એમાં પણ આવું દાવ અને ભાઈ પૃષ્ઠફળનું સૂત્ર લખીને એમાં એની કિંમત મૂકી દે આપણે ઉડી જતું છે હવે કોનો ઘનફળ તો પહેલું જે હોય પહેલું પૃથ્વીના ઘનફળનું ગુણો પૃથ્વીનું ઘનફળ સિગ્મા ચંદ્રનું अनुगमन 4/5 पाई r घन 4/5 पाई r घन सीधा वाला r घन भाग्या r घन प्लस स्मॉल r की वैल्यू कितनी है यहाँ पे दिखाई दे रहे स्मॉल r बराबर आप देखोगे r अपॉन 4 एनो राउंड r घन नीचे r घन भाग्या 64 छेद में छेद ऊपर जाओ थे r घन गुणिया 64 r घन आवडी दूसरा वाला 64 भाग्या a गुणोत्तर શું આવ્યો 64 જેમ 1 ઉતરે મગજમાં વધારે પાંચમો 10.5 નો વ્યાસનો અર્ધવર્ગ પાત્રનો કેટલા લીટર દૂધ સમાય આવ્યું 10.5 આવ્યું પાંચમો દાખલો સર પહેલા બોર્ડનો ફોટો તો ના પાડો પહેલું બોર્ડ બીજું નથી બીજું કેમ બોલો એ તને કેમ એવું લાગ્યું આગળ બી 10-15 માં આ ચેપ્ટર સિંગ 10મા ધોરણમાં પણ કે એવું ચેપ્ટર જ છે એ લોકોને ગઈકાલે કાલે લાગેલી કાલે પણ व्यास 10.5 सेंटीमीटर अर्ध गोलाकार पात्र लीटर कितलू अर्ध गोलाकार पात्र व्यास 10.5 विद्यार्थी लीटर इंग्लिश में क्या है 40 तारीख कितना है 47 इंग्लिश r पर 10.5 भाग्या 2 2 परीक्षा 10 2 परीक्षा घनफળ પૂછે છે અર્ધ ગોળાકારનું ઘનફળ 2/3 બાય r ઘન 2/3 22 સપ્તમાં 525 વ્યામ 525 વ્યામ 525 દેખાય બધાને તો મેં 25 વડે ચૂકવાડ્યું 25 * 50 2 વધ્યા 25 25 ઉતા નીચે 4 સેમ વસ્તુ નીચે બધાને 7 કરી 1 વેલા પૂણે 2 * 4 ને 11 શું વધ્યું 11 ગુણ્યા 21 ગુણ્યા 21 નીચે 16 4 કરી 48 ના કરેલી શું 4 કરી 48 3 વધ્યા 30 16 એકા 16 14 વધ્યા 140 16 અઠ્ઠા 128 12 વધ્યા 120 16 સત્તા 112 ચાલુ રહે છે આપણે શું મેળવી આ શું આવ્યું
સેન્ટીમીટર એટલે મિલી સેન્ટીમીટર ઘન હજી આપણે લીટર શોધવાનું લીટર એ મિત્રો મેં આ લોકોને પેપર આપી દીધા આ લોકોને આપી દીધા પેપર 1000 સેન્ટીમીટર ઘન बराबर 1 लीटर पॉइंट आगे बढ़ती है 0.3 लीटर लखो तो पण खबर पड़े बताने के ना खबर पड़ी पड़े थे ना भाई हाँ दाखला नंबर 6 तो मानिए एक अर्धगोलाकार टाकी 1 सेंटीमीटर जाड़ा लोखंडના પતરામાંથી બનાવેલો અંદરની રીતે 1 મીટર હોય આ ટાંકી બનાવવા માટે વપરાતા લોખંડનું ઘનફળ सातमो लेंगे न्याय आठमो लेंगे छठो नवमो दसमो नवा बोर्ड पर एक नौ सातमो दाखलो पहला लेंगे दाखलो 7 एक घोड़ाની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 ઘન પર સરસ દાખલો घोड़ानी वक्र सपाटी क्षेत्रफळ घोड़ानी वक्र सपाटी क्षेत्रफळ सूत्र 4 पाई r स्क्वायर सात पर से 4 में 22 नीचे आओ 22 नीचे 154 r स्क्वायर નો શું જવાબ આવ્યો 7 નો વર્ગ અને આ 4 છે એટલે 2 નો વર્ગ બદલી વર્ગ કાઢ નાખો 7 દુત્યાંશ મીટર જવાબ આવે ખબર પડી ગયા એક ગુણા ગુણાકાર 4 દુત્યાંશ 22 સપ્તમાંશ 7 દુત્યાંશ 7 દુત્યાંશ 7 દુત્યાંશ આવી 11 ગુણ્યા 49 ભાગ્યા 3 539 ભાગ્યા 3 3 એકા 3 23 3 સત્તા 21 2 29 3 નવા 27 2 20 3 3 3 કામ ગયો 184.67 સેન્ટીમીટર ઘન फोटो पाड़ी लो भाई हमें नहीं आता ना ये पाड़ी पढ़ते तैयारी चलो दूसरी रात जो है 8मो सूत्र लेवा दो अभी आपका बोर्ड में आई आज पकड़ पति जो आपको बॉम्बे का एग्जाम ले रही कई तुम्हें पहला घनफળ ની ગઈ પછી પૃષ્ઠફળ ની એટલે 5 6 7 8 ની ગઈ 15.5 15.6 15.7 15.8
ગમે ત્યાં પેલો કાલે લીધું એમ કહું છું એટલે અને વિજ્ઞાન લઈને આવો કાલે ચોથો પાઠ ચાલુ કરીશ જે એક્ઝામ નહીં હોય પરમાણુ ये बात है बदली भी रोज असाइनमेंट आपकी डिवीजन प्राइस और रोज एग्जाम चलो जो दसवां करे ये कमाल चालू कर अठवाडिया पर कैसे मेरे को लगभग करती मकान में कोमो में अर्ध गोलाकार वो विद्या लकी लेवा गोल હોય આ ગોળ પર એવું નહીં હું આમાં આપણે આપણી બુદ્ધિ નહીં ચલાવવાની કારણ કે એ લોકો જે કીધું એ કરો એક ઉપર મકાનનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર મેં કીધું અર્ધ ગોળાકાર ઘુમ્મટ માટે क्यों कहे अंदर ही बाजी पूर्ण लगानो खर्च 498 के लिए पूर्ण लगानो खर्च 1 मीटर स्क्वायर 2 रुपया હોય ઓપરેટ તો સેન્ટર પર દો અને હોલ કન્ફર્મ દો ખર્ચ દાખલો 1 મીટર સ્ક્વેર નો ખર્ચ અહીંયાથી અંદરથી અંદરની સપાટીને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેર ના 2 રૂપિયા લેખે 20 પર 20 ને 2.00 ના 20 છે 20 છે આમાં તો 20 છે 20 દીધી ને તો 20 છે મારે જે ચોપડી મને આપી દે એમાં 2.00 કઈ વાત નહીં 20 રૂપિયા લેખે 498.9.96 રૂપિયા એટલે આવું થયું 4,989 માં 22 છે એટલે બોલો તે રકમ લખો બોલો 4,989.7 બરાબર જો અહીંયા અંદર રંગવાનું બરાબર એનો ખર્ચ આપો એક વાર માણીશું રૂપિયા અને મીટર સ્ક્વેર 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર તો 4,089.60 માં કેટલા આ મીંડું ના આવડ્યો આ પોઈન્ટ પછીનું છે એટલે બરા ઉતારમાં ઉડાડી દે એવું ના થાય અને 100 ને એનો 20 ખબર પડી ગઈ ને હવે ઉડે 24 નું 48 1 વધ્યા 18 2 નવા 18 2 ચોકા 249.48 મીટર સ્ક્વેર આવો જવાબ આવે આ શું આવ્યું એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું શું આવ્યું વક્ર માટે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 249.48 આમ દાખલો પતી ગયો પણ હવે એ લોકો એમ કહે ઘનફળ શોધો ત્રિજ્યા હોવી જોઈએ આ જે જવાબ આવ્યો એના પરથી આપણે હવે r શોધવાનું છે બોલો ખબર પડી ગઈ માટે વક્ર સપાટીનું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું આવ્યું 2 પાઈ r સ્ક્વેર પાઈ કેટલી કીધી છે નથી તો 22 નો આ 7 ઉપર 2 22 ની થાય એટલે 2 વડે 12 2 ચોક 8 2 સ્ક્વેર તો હવે 22 પેલા 2 વડે 2 ચોક 12 હવે 11 વડે 11 પંચા 7 વડે 73 11 પંચ 66 7 વડે 70 આવો જવાબ આવે હવે આનું હેરોથી આપણે વર્ગમૂળ કાઢવાનું એટલે નાના નાના અવયવ પાડી દઈએ ઈઝી પડશે 567 5 2 વડે નહીં ચાલે 5 ને ચોક 7 3 વડે ચાલશે 3 નો વર્ગ 7 ની 1
હવે ગયું આનો મતલબ શું થાય આ 7 નો વર્ગ થઈ ગયો કે ના થઈ ગયો नीचे 10 નો વર્ગ બધી વર્ગ આને ગુણાકાર દે છે આટલા મીટર આવે તો હવે અર્ધગોળાનું ઘનફળ શોધવાનું ખબર પડે બધાને वच्चे भी उड़ा 44 गुण્યા 132 61 નો વર્ગ કર્યો તો યાર આગળના બોર્ડમાં કર્યો કે 61 નો વર્ગ 3969 मैंने गुणे 132 કર્યો त्रोणना सुते तो डिवाइड बकर 11 त्रोणना सुते 19 त्रोणना क्या मैं नवारा थोडू 12 में 1 9 वरा ने 19 त्रोणना 7 52 होटल 08 पॉइंट काफी नाटे खाते 523.908 सेंटीमीटर जवाब चेक कर लीजिए खबर पड़ी कि વધારે પેલો સરસ દાખલો તો આ બધા દાખલા જોરદાર છે ઘરકામમાં બધા ત્રણ વાર કરવાના આ બધા ઘરકામમાં બધા જ સ્વાધ્યાય ઘનફળવાળા ગણેલા ત્રણ વાર ગણેલા લીધા આવવાનું છે જેને નહીં કર્યા હોય ઘર પાછા મૂકી દો જ્યાંથી ત્રણ વાર નહીં કર્યા હોય ત્યાં દાખલો 9 हां खबर नौ को तो जोड़े नहीं भाई सकतो અને ભાઈ ઉદાર જેની ત્રિજ્યા r અને વક્ર સમાન ક્ષેત્રફળ s હોય ત્યાં 27 લોખંડના ગોળાને ઓગાળીને જેની વક્ર સમાન ક્ષેત્રફળ s' બનાવવો હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવાનો છે તો નવા ગોળાની ત્રિજ્યા r' અને s અને s' નો ગુણોત્તર છે સરસ દાખલો ત્યારથી સામાન્ય તમને એવું કહે છે કે 27 ગોળાથી એક સાથે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s છે એવા 27 ગોળાને ઓગાળીને એક મોટો નવો ગોળો બનાવવાનો છે જેની ત્રિજ્યા શું અને બંનેના ક્ષેત્રફળ શું સાંભળજો ધ્યાનથી જ્યારે કોઈ વસ્તુને પીગાડીને નવી વસ્તુ બનાવવાની હોય એટલે તમને કહ્યું યાદ આપણું સૂત્ર સંખ્યા ગુણ્યા એક નવી વસ્તુનું ઘનફળ બરાબર જે ઓગળેલી વસ્તુ હતી n બરાબર કમોણ મોટી વસ્તુનું ઘન ખબર પડી કે આટલી એટલે આપણે અહીંયા જેની ત્રિજ્યા અને વક્રનું ક્ષેત્રફળ s હોય તો તે સૂત્રના ગોળાને ઓગળ પહેલા વાક્ય લખવું પડશે જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s 27 ગોળા પીગાડીને નવો મોટો ગોળો બનાવેલ છે લખું સંખ્યા ગુણ્યા એક નાના ગોળાનું ઘનફળ બરાબર મોટા ગોળાનું ઘનફળ ખબર પડી ગયા મોટા ગોળાની ત્રિજ્યા કેપિટલ આવેલી હોય સમજવામાં ઈઝી પડે સંખ્યા કેટલી હતી 27 નાના ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન મોટા ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન ખબર પડી ગયા બધું ઉડી જાય સામે સરખું ગુણાકારમાં હોય શું જવાબ 27 ગુણ્યા r ઘન બરાબર r ઘન દેખાય બધાને માટે r ઘન આપણે r ઘન શું 27 નીચે રહી ગયા ઘનમૂળ કાઢીએ परिणाम a खबर पड़ी गई कि ना खबर पड़ी खबर पड़े बधाने हां હવે એવું કહે છે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શું s અને s
એટલે નાના ગોળાનું ક્ષેત્રફળ છેદમાં મોટા ગોળાનું ક્ષેત્રફળ s upon s નાના ગોળાનું 4 pi r સ્ક્વેર મોટા ગોળાનું 4 pi r 4 pi ઉડી ગયો જવાબ આવ્યો આપણો r સ્ક્વેર ભાગ્યા r વેલ્યુ મૂકી દો આ r ની જગ્યાએ શું લખીશું r upon 3 ગાઉ થયું r સ્ક્વેર છેદમાં 9 છેદમાં r સ્ક્વેર દેખાય બધાને નીચે આવી ગયો છે જવાબ આવ્યો 1 ના છેદમાં 9 એટલે જવાબ કે 9 જેમ 1 અરે 1 જેમ ખબર પડી કે ના ખબર પડી દસમો એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 એટલે સંપૂર્ણ ભરવા માટે કેટલી દવાની જરૂર પડે ઘનફળ શોધવાનું છે ગોળાકાર કેપ્સ્યુલ માટે 7/4 મિલીમીટર ત્રિજ્યાએ ઘનફળ સાતમો 8 કરી 24 24 5 વધ્યા 59 24 11 વધ્યા 110 14 વધ્યા 140 24 120 20 વધ્યા 24 એટલે આપણે ઉમેરી દઈશું લગભગ અહીંયા લખી નાખું સીધું 22.46 મિલીમીટર ખબર પડી કે ના ખબર પડી રકમ આવી છે દાખલા નંબર 3 એક તો અર્ધ ગોળાકાર ટાંકી એની અંદરની ત્રિજ્યા 1 મીટર અને એની જાડાઈ 1 સેન્ટીમીટર જાડાઈ કેટલી થઈ 1 સેન્ટીમીટર આવી આકૃતિ 1 સેન્ટીમીટર આની કરાના ચાલે એટલે આને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.01 મીટર થયું આપણે આનું ઘનફળ શોધવા માટે ત્રિજ્યા બરાબર 1 મીટર વત્તા 0.01 મીટર શું કોઈ ખબર પડી ગઈ આ અંદરની ત્રિજ્યા હતી માત્ર આખા ઘનફળ શોધવાનું એટલે આ લેવાની છે રાઈટ સરસ એક વાર ચેક કરો પાઈ કેટલી જેવી
હા ઉપર કઈ આપી દે ને હા चलो ध्यान नहीं आपको तो बाद में त्रिज्या कितनी है 1.01 हाँ अंदर नहीं त्रिज्या पहले ये बात लो हमारे अणु घनफल આપણે 11 વાગે આપણે માનવું મીડિયમ છે મોટા અર્ધગોળામાંથી નાનો અર્ધગોળો બાદ કરીને આપણે આનું ઘનફળ મળે શું બોલો ખબર પડી માટે વપરાયેલ લોખંડનું ઘનફળ મોટા અર્ધગોળાનું ઘનફળ માઈનસ નાના અર્ધગોળાનું ઘનફળ મોટા અર્ધગોળાનું 2/3 પાઈ r ઘન આ 2/3 પાઈ r ઘન 2/3 પાઈ કોમન r ઘન ઓછા r ઘન 2/3 ગુણ્યા 22 આ છે 1.01 આનો હમણાં ઘન કર્યો ફરી प्लस 20 से અને આ છેદમાં શું આવે ખબર 100 તો આનો ઘન એટલે 6 વિંગા 1 2 3 4 5 6 ખબર પડી ગઈ આપની હવે તેની બાદ નથી કરી 0.0303 હવે ગુણાકાર કરીને 21 વડે ભાગી નાખીએ 1 2 3 4 5 6 30 से गुणिया 44 ये 244 हाँ एक भी थोड़ा सा एक पॉइंट एक भी थोड़े बाकी ना चलेंगे शून्य और ना चलेंगे शून्य 20 छक 124 21 तरी 63 21 चौक 84 21 27 21 168 0.063487 हाँ एक लगो तो अपन क्या मीटर घन अगर पड़ी गई दाखलो છે ઈઝી મોટા ઘનફળ में નાનું ઘનફળ બાદ ગુણાકાર બહુ મજા આવે चल उदाहरण आवड़ते समझे जाओ जाते करी नाखो जो पहलू उदाहरण है 70 10.11 में गणित विज्ञान गणफળ આવડી જાય ત્યાર તરત તૈયાર તો નાની જગ્યાએ 17.2 11.2 મૂકવાનું એ બીજો ધાતુની ત્રિજ્યા આપી છે ગોળાની 4.9 ઘનતા આપી 708 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન બોલો આવો દાખલો ગણાવો તો તમારે હમણાં જો કયો નંબરનો એ તમને કહું ત્રીજો દાખલો લીધો તો એમાં મેં તમને શું શીખવાડ્યું હતું આનો અર્થ પહેલા મને કહો 7.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનનો અર્થ શું થાય 1 સેન્ટીમીટર ઘન બરાબર 7.8 ગ્રામ થાય
એટલે આપણે પહેલા છે ને આ 4.9 લઈ લેવાની અને એનાથી ગોળાનું ઘનફળ શોધવાનું. એ જે ગોળાનું ઘનફળ આવે તો એ પદ માનીશું આપણે 7.8 અરે 1 સેન્ટીમીટર ઘન બરાબર 7.8 ગ્રામ. તો આટલા સેન્ટીમીટર ઘન બરાબર કેટલા ગ્રામ આવશે. અને જે ગ્રામ આવે એને કિલોગ્રામમાં ફેરવવા માટે પાછું 1000 વડે ભાગવાનું. તો બોલો ખબર પડી? તેનું નથી ખબર પડી. અને છેલ્લો દાખલો અર્ધગોળાકાર વાસણની જે 3.5 એટલે પાણીનું ઘનફળ તો આવી જાય. બીજા આપી અર્ધગોળાકારનું ઘનફળ બે તૈયાર કરી આપી શકીએ. ઉદાહરણ 17,019 જાતે અને બધા દાખલા 3 વાર. ઘનતા લઈને આવવાનું બધા એક મિનિટ.